જે લીમડી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ના ગણિત વિષયમાં પ્રકરણ નંબર 12 અવયવીકરણમાં સ્વાધ્યાય 12.3 એ પહોંચ્યા છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે ભાગફળ શોધો। અહીંયા પહેલો પ્રશ્ન છે 28x ની 4 ઘાત ભાગ્યા 56x આપેલા છે। તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે અહીંયા લખી નાખીએ કે અહીંયા 28x ની 3 ઘાત આપેલી છે। 28x ની 4 ઘાત આપેલી છે અને છેદમાં એટલે ભાગ્યા એટલે ભાગાકારની નિશાની હોય એટલે આ ક્યાં આવે છેદમાં એટલે 56x। તો સૌપ્રથમ આપણે આગળના વિડિયોમાં એટલે આગલા સ્વાધ્યાયમાં આના ભાગ પાડતા અવયવ પાડતા શીખી ગયા છે। તો સૌપ્રથમ અહીંયા પણ એવું જ કરવાનું છે। અહીંયા શું કરવાનો છે એનો ભાગ પાડી દેવાનો છે। તો સૌપ્રથમ 28 છે તો એનો કઈ રીતના ભાગ પાડી શકાય તો આપણે આગળ શીખી ગયા છીએ પણ અહીંયા એકવાર જે સમજૂતી માટે શીખી લઈએ કે 2 ગુણ્યા એટલે 2 એકા 2 2 ચોક 8 એટલે 14 હજી 2 વડે ભાગાય છે 2 સત્તા 14 અને હજી 7 એકા 7 એટલે અહીંયા 28 ની જગ્યાએ આપણે કઈ રીતના લખી શકશું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 પછી x ની 4 ઘાત આપેલી છે। તો જો અહીંયા ડાયરેક્ટ ભાગ ઉડાડીએ તો પણ ચાલે કે x ની 4 ઘાતમાંથી આ છેદમાં x ની 1 ઘાત છે તો 1 ઘાત ઓછી પણ અથવા તમારે એમ કરવું હોય એને ગુણ્યા x ની 4 ઘાત હોય એટલે એનો મતલબ શું થાય x ને કેટલી વાર લખી શકાય 4 તો અહીંયા એકવાર પહેલી વાર લખી નાખીએ x ગુણ્યા x ગુણ્યા x એટલે કેટલી વાર લખી નાખ્યું 4। એ જ રીતના હવે જો 56 ના ભાગ પાડવો હોય તો આ રીતના પાડી શકાય કે જો 56 ના ભાગ પાડશું તો 2 2 દુ 4 2 8 16 એટલે 28 થાય એટલે 2 કેટલી વાર આવે 2 વાર એટલે 7 એટલે ફરીવાર આપણે એક 2 અહીંયા વધારે ઉમેરવા પડશે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 3 વાર અને ગુણ્યા 7 અને ગુણ્યા x કેટલી વાર છે 1 વાર એટલે જો 2 2 4 4 દુ 8 8 સત્તા 56 થઈ ગયા। જો તમને એમ લાગે ભૂલ છે તો શું કરી નાખવાનું ગુણાકાર કરી નાખવાનો પછી ઉપલું પદ મળી જાય તો તમારો જવાબ સાચો। ચાલો હવે ઉડાડી નાખીએ અહીંયા અંશ કહેવાય ના છેદ અંશ અને છેદમાં જે સમાન હોય ઉડાડી દેવાનું અહીંયા બે એક વાર આ બીજી વાર બે વાર ઉડી ગયા હવે અહીંયા 7 અહીંયા x 1 વાર અહીંયા x 1 વાર। ચાલો તો શું વધ્યું ઉપર x ની 3 ઘાત અહીંયા લખી નાખવાનું x ની 3 ઘાત છેદમાં કેટલા વધ્યા 2 એટલે આને બીજી રીતે તમારે લખવું હોય તો આ રીતના તમે લખી શકો 1/2 x ની 3 ઘાત અથવા આ રીતે પણ ચાલે તમને જે યોગ્ય લાગે એ રીતના લખી નાખો। ચાલો દાખલા નંબર 2 જોઈએ કે -36y ની 3 ઘાત આપેલી છે ભાગ્યા 9y ની 4 ઘાત। તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે -36 આપેલા છે તો 36 ને આપણે ભાગ પાડવો હોય તો ડાયરેક્ટ અહીંયા ભાગ પાડીએ એટલે 4 9 36 એટલે 9 ના કેટલા ભાગ પડશે જે 3 તેરી 9 એ જ રીતના 2 ના 2 ગુણ્યા 2 એટલે 4 થશે તો અહીંયા શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતના આપણે તમે ભાગ પાડી શકો 2 ગુણ્યા 2 એ જ રીતના 3 ગુણ્યા 3। હવે y ની 3 ઘાત છે તો y ને કેટલી વાર લખી નાખવાના 3 વાર એટલે y ગુણ્યા y ગુણ્યા y। ચાલો હવે ભાગ્યા હવે 9 છે તો 9 ને કઈ રીતના લખી શકીએ અહીંયા 3 ગુણ્યા 3 તો અહીંયા લખી નાખવાનું 3 ગુણ્યા 3 અને y ની કેટલી ઘાત છે 2 તો 2 વાર લખી નાખવાનું કે y ગુણ્યા y। ચાલો હવે શું કરી નાખ્યું છેદ ઉડાડી નાખશું અંશ અને છેદમાં જે સમાન હોય એ ઉડાડી નાખવાનું એટલે અહીંયા y બે વાર છે તો y ઉડાડી દીધા। હવે અહીંયા 3 વાર 2 છે એક વાર અહીંયા બીજી વાર એટલે હવે શું વધ્યું -2 ગુણ્યા 2 અને y એટલે 2 2 4 અને y એટલે કેટલા વધ્યા -4y આ તમારો જવાબ। ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ। ચાલો દાખલા નંબર 3 જોઈએ કે 66 pqr ની 2 ઘાત r ની 3 ઘાત ભાગ્યા 11qr ની 2 ઘાત આપેલી છે। તો સૌપ્રથમ અહીંયા શું કરશું આપણે 66 ના ભાગ પાડીશું 66 ના ભાગ પાડશું એટલે કઈ રીતના પડશે જો 6 ગુણ્યા 11 એટલે 2 વડે પહેલા ભાગ પાડશું 2 વડે ભાગશું એટલે 2 તેરી 6 2 તેરી 6 એટલે 33 પડશે હજી 3 વડે ભાગાશે 3 એકા 3 3 એકા 3 હવે 11 એકા 11 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 11। ચાલો આ રીતના થશે હવે 11 ના ભાગ પડશે નહીં કારણ કે 11 કેવી સંખ્યા છે અવિભાજ્ય। ચાલો તો અહીંયા લખી નાખીએ 2 ગુણ્યા પહેલા એક પદ ઉમેરી દઈએ કે 66 pqr ની 2 ઘાત r ની 3 ઘાત ભાગ્યા 11qr ની 2 ઘાત। ચાલો હવે શું કરશું 11 ના ભાગ પાડીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા p ગુણ્યા q ની 2 ઘાત છે એટલે કેટલી વાર q ને લખશું 2 વાર
કે q ગુણ્યા q. હવે r ની કેટલી ઘાત છે 3 તો r ની 3 ઘાત છે એટલે 3r. ચાલો એ જ રીતના હવે 11 ગુણ્યા q એમ ને એક વાર છે એટલે અહીંયા બે વાર છે તો 2r ગુણ્યા r. ચાલો હવે ઉપર નીચે અંશ અને છેદમાં જે સમાન છે એ ઉડાડી દઈએ. અહીંયા 11 સમાન છે 11 એ જ રીતના અહીંયા p સમાન છે નહીં અહીંયા p એમ ને. ચાલો અહીંયા q સમાન છે એ જ રીતના અહીંયા r કેટલી વાર છે બે વાર એક વાર લઈ દો તો અહીંયા 2 તેરી 6 તો 2 તેરી 6 અને અહીંયા p પછી અહીંયા q વધ્યો છે અને બીજું r. ચાલો લખી નાખો. પછી દાખલા નંબર 4 જો ચાલો દાખલા નંબર 4 જોઈએ. 34 x ની 3 ઘાત y ની 3 ઘાત z ની 3 ઘાત ભાગ્યા 51 x y ની 2 ઘાત z ની 3 ઘાત. જો હવે ડાયરેક્ટ તમને ઉડાડતા આવડી જાય તો તમારે આ રીતના લખવાનું નહીં, ડાયરેક્ટ ઉડાડી નાખવાનું. ચાલો એક દાખલો આપણે એ રીતના કરીએ. પછી હવે જો અહીંયા 34 આપેલા છે તો 34 ને 2 વડે ભાગાય છે 2 એકા 2 2 સત્તા 16. ચાલો 17 ના ભાગ પડે ને એટલે 17 એકા 17 તો 2 ગુણ્યા 17 થશે. ચાલો એ જ રીતના અહીં 51 આપેલા છે તો 51 ના પેલા ભાગ પાડી દઈએ તો 51 ના ભાગ પાડશો તો કેટલા થશે 17 તેરી 51 થશે 17 તેરી 51. તો ચાલો આ રીતના પણ તમે કરી શકો. ચાલો હવે શું 51 ની જગ્યાએ એના ભાગ લખી નાખવાના. એ 34 છે તો 2 ગુણ્યા 17 ગુણ્યા x કેટલી વાર છે એ x ની 3 ઘાત એમ નામ લેવા દઈએ અને y ની 3 ઘાત એમ નામ z ની 3 ઘાત એમ નામ ઘાત એમ નામ લેવા દઈએ. ચાલો હવે અહીંયા 3 ગુણ્યા 17 17 તેરી 51 થશે. ચાલો x એક વાર અહીંયા y ની 2 ઘાત અને z ની 3 ઘાત. ચાલો આ રીતના એક કરીએ પછી આગળ બીજી રીતે કરીએ. ચાલો અહીંયા x ની કેટલી ઘાત છે અહીંયા 17 17 ઉડાડીએ. ચાલો શું મળશે અહીંયા 2 ના છેદમાં 3 મળશે. એ જ રીતના હવે x ની 3 ઘાત છે એક વાર આ રીતના એક સ્ટેપ વધારે લખીએ કે x ની 3 ઘાત ના છેદમાં x ની 1 ઘાત ગુણ્યા એ જ રીતના y ની 3 ઘાત આપેલી છે એના છેદમાં y ની 2 ઘાત. આ જ રીતના z ની 3 ઘાત છે. જો z ની 3 ઘાત ન ઉમેરીએ તો ચાલે કારણ કે અહીંયા z ની 3 ઘાત અહીંયા z ની 3 ઘાત કારણ કે z 3 વાર છે તો z ગુણ્યા z ગુણ્યા z આપણે 3 વાર લખશું તો નીચે પણ 3 વાર લખવાના છે તો અંશ અને છેદ બંને સમાન છે તો ઉડાડી જશે. અને આ જ રીતના આપણે ઘાત અને ઘાતાંકમાં શીખી ગયા છે કે કઈ રીતના આના છેદ ઉડે અને ડાયરેક્ટ આને ભાગાકાર સ્વરૂપે બાદ કરીને પણ કરી શકાય કારણ કે આધાર સરખો હોય તો ઘાત ઘાતનું શું થાય બાદબાકી. ચાલો તો 2 ના છેદમાં 3 એ જ રીતના x ની 3 ઘાત -1 થશે કારણ કે અહીંયા 1 આ ઉપર અંશમાં જશે તો કેવો થઈ જશે માઈનસ ગુણ્યા y ની 3 ઘાત છે અને 2 ઉપર જશે તો માઈનસ. ચાલો હવે કેટલા વધશે 2 ના છેદમાં 3 x ની 2 ઘાત અને y ની 1 ઘાત અથવા y નો લખો તો પણ ચાલો આ રીતના પણ કરી શકો. આના ભાગ પાડીને પણ તમે કરી શકો તમને જે યોગ્ય લાગે એ કરવાનું. ચાલો દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 જોઈએ કે 12 a ની 8 ઘાત b ની 8 ઘાત ભાગ્યા -6 a ની 6 ઘાત b ની 4 ઘાત આપેલી છે. તો સૌપ્રથમ 12 ના ભાગ પાડશો તો શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અથવા ન આવડે તો આ રીતના કરી નાખવાનું કે 12 ના 2 વડે કામ કરીશું એટલે 6 એ જ રીતના 2 વડે 2 તેરી 6 હવે 3 એકા 3 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીંયા લખી નાખવાનું સૌપ્રથમ કે 12 a ની 8 ઘાત b ની 8 ઘાત છેદમાં -6 a ની 6 ઘાત b ની 4 ઘાત. તો સૌપ્રથમ શું કરશું એ જ રીતના અહીંયા ભાગ પાડે એ લખી નાખીએ 12 ના કઈ રીતના આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 a ની 8 ઘાત છે તો સૌપ્રથમ શું કરવાનું a ની 8 ઘાત હોય તો 8 ઓછા 6 કરીને પણ લખી શકો અને a ને 8 વાર લખીને એ વાત એને 8 વાર લખો તો પણ ચાલે. આ 8 વાર લખો એ શું થઈ જાય વધારે લખાઈ જાય એટલે લોંગ રીત થઈ જાય અથવા તમે ડાયરેક્ટ જે આપણે આગલા જે ધોરણ આગલા જે પાઠમાં ભણ્યા છે ઘાત અને ઘાતાંકમાં એ રીતે પણ તમે કરી શકો. ચાલો b કેટલી વાર 4 વાર થઈ ગયા હજી 2 વાર થશે 4 વાર એટલે b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b. ચાલો આ રીતથી પણ કરી શકો અને આગલી રીતથી પણ કરી શકો. ચાલો -2 ગુણ્યા 3 થશે 2 તેરી 6. ચાલો હવે a ની 6 ઘાત એટલે કેટલી વાર લખવાના 6 વાર તો 6 વાર લખી નાખવાના a ને. ચાલો કેટલી વાર 3 ને 3 છે. હવે b ની કેટલી ઘાત છે 4 ઘાત તો 4 વાર લખી નાખવાના b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b. ચાલો હવે અંશમાં અને છેદમાં જે સમાન આપેલું છે એ લખી નાખો ઉડાડી દેવાનું. તમારે આ b ગુણ્યા b લખ્યું છે એ તમારે અહીંયા બાજુ પર લખી નાખવાનું છે. ચાલો
બે બે સમાન છે ઉડી ગયા, એ જ રીતના ત્રણ ત્રણ સમાન છે ઉડી ગયા. જો અહીંયા માઈનસ છે એટલે ઉડાડવાનું એવું નહીં, અહીંયા માઈનસ ભલે હોય પણ અહીંયા આપણે શું કરી દઈશું, નિશાની અંશમાં આપી દઈશું, કારણ કે -1 વડે 2 ને ગુણી નાખશું તો પણ એ નિશાની ક્યાં આવી જશે, અંશમાં. ચાલો એ કેટલી વાર છે, 6. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ચાલો બી કેટલી વાર છે, નીચે 4 વાર, 1 2 3 4, 1 2 3 4. ચાલો જે વધ્યું છે એ લખી નાખજો. ક્યાં આગળ વધ્યું છે, -2 એટલે આ માઈનસ નિશાની ક્યાં આપી દેવાની, અંશમાં, -2. ચાલો શું વધ્યું છે, a ગુણ્યા એટલે a ની 2 ઘાત વધી છે, a ની 2 ઘાત. ચાલો b ની કેટલી ઘાત વધી, 4, તો b ની 4 ઘાત લખી નાખવાની. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે આપેલી બહુપદીની એકપદી વડે ભાંગો. એમાં પહેલો પ્રશ્ન છે 5x ની 2 ઘાત -6x ભાગ્યા 3x આપેલું છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 5x ની 2 ઘાત -6x ના છેદમાં કેટલા લખશું, 3x. હવે જો અહીંયા ઉપલા અંશમાં કઈ સામાન્ય નીકળે છે, હા જો અહીંયા 5 નીકળે છે, નહીં નીકળે, અહીંયા 6 આપેલા છે, અહીંયા x ની 2 ઘાત આપેલી છે, અહીંયા x ની 1 ઘાત, તો x ની 1 ઘાત શું નીકળશે, સામાન્ય. તો અહીંયા લખો શું વધશે, અહીંયા 5x, કારણ કે અહીંયા x ની 2 ઘાત હતી તો x તો સામાન્ય નીકળે કે શું વધશે, 5x. અહીંયા -6, કારણ કે અહીંયા x તો સામાન્ય નીકળી ગયા છે, છેદમાં લખીએ 3x, અહીંયા x x ઉડી જશે તો શું વધશે, 5x. 5x - 6 ના છેદમાં કેટલા લખવાના, 3. આ આપણો જવાબ. દાખલા નંબર 2 કે 3y ની 8 ઘાત -4y ની 6 ઘાત પ્લસ 5y ની 4 ઘાત ભાગ્યા y ની 4 ઘાત આપેલી છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 3y ની 8 ઘાત -4y ની 6 ઘાત પ્લસ 5y ની 4 ઘાત ભાગ્યા છે એટલે છેદમાં મૂકી દઈએ કે y ની 4 ઘાત. જો હવે અહીંયા સામાન્ય કાઢી, જો અહીંયા 3 છે, 4 છે, અહીંયા 5 છે, તો y ની 8 ઘાત છે, y ની 6 ઘાત છે, y ની 4 ઘાત છે. તો અહીંયા y કેટલી વાર 8 વાર, અહીંયા 6 વાર, અહીંયા 4 વાર, તો 4 વાર શું નીકળશે, સામાન્ય, કારણ કે 4 વાર અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો શું નીકળશે, y ની 4 ઘાત સામાન્ય નીકળશે. જે વધે એ લખી નાખશું. શું વધશે, અહીંયા 3 એમ નામ રહેશે. હવે y ની 8 ઘાત છે, y ની 4 ઘાત તો સામાન્ય નીકળી ગઈ, તો કેટલી વધશે, y ની 4 ઘાત, જે y ની 4 ઘાત વધશે. આ -4 એમ, હવે y ની 6 ઘાત આપેલી છે અને છેદમાં કેટલી આપણે સામાન્ય કેટલી કાઢી, y ની 4 ઘાત, તો હવે કેટલી વધશે, y ની 2 ઘાત, તો y ની 2 ઘાત પ્લસ અહીંયા 5, y ની 4 ઘાત તો સામાન્ય નીકળી છે એટલે 5 એક જ વધશે, છેદમાં y ની 4 ઘાત. જો અહીંયા y ની 4 ઘાત, અહીંયા y ની 4 ઘાત, તો ઉડી જશે બે, હા, તો વચ્ચે શું અહીંયા લખી નાખીએ કે 3y ની 4 ઘાત -4y ની 2 ઘાત પ્લસ 5. આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે 8 કૌંસમાં x ની 3 ઘાત y ની 2 ઘાત z ની 2 ઘાત પ્લસ x ની 2 ઘાત y ની 3 ઘાત પ્લસ z ની 3 ઘાત પ્લસ x ની 2 ઘાત y ની 2 ઘાત z ની 3 ઘાત ભાગ્યા 4x ની 2 ઘાત y ની 2 ઘાત ને z ની 2 ઘાત. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 8 છે, તો 8 ને કઈ રીતના આપણે લખી શકીએ, 8 ના ભાગ પાડવો જોઈએ, તો આ રીતના લખી શકીશું 2 * 2 * 2, અથવા ડાયરેક્ટ તમને છેદ ઉડાડતા આવડે તો આ રીતના ભાગ પાડવાના નહીં, કારણ કે અહીંયા છેદમાં 4 આપેલા છે, અહીંયા 8, તો 4 * 2 = 8 એ રીતના પણ થાય. અને અહીંયા 2 છે તો 4 * 4 છે, તો શું થશે, 2 * 2, જો આ 2 ઉડી જશે, આ 2 ઉડી જશે, કેટલા વધ્યા, 2, અથવા 4 * 2 = 8 ડાયરેક્ટ કરો તો પણ 2 વધે, તમને જે યોગ્ય રીત લાગે એ રીતે તમારે કરવાનું. ચાલો હવે અહીંયા 8, હવે જો પહેલા એકવાર લખી નાખીએ આખી રકમ, z ની 3 ઘાત પ્લસ x ની 2 ઘાત y ની 2 ઘાત z ની 3 ઘાત ભાગ્યા છે કે ક્યાં લખી નાખશું, છેદમાં, એટલે 4x ની 2 ઘાત y ની 2 ઘાત અને z ની 2 ઘાત. ચાલો હવે શું સામાન્ય કાઢશું, જો અહીંયા છેદ ઉડાડશું, અહીંયા 8 ને કેટલી વાર લખી શકશું, 2 * 2, અથવા ડાયરેક્ટ હવે આ રીતના કરું છું, કારણ કે અત્યારે જે તમને સમજૂતી માટે કરાવી કે 4 * 2 = 8 થશે અને વચ્ચે તો કઈ રીતના વચ્ચે 2 વધશે. ચાલો હવે એ 2, હવે આપણે શું કરવાનું છે, આમાંથી સામાન્ય કાઢવાનું છે જે સરખું હોય. અહીંયા x ની 3 ઘાત છે, y ની 2 ઘાત છે, z ની 2 ઘાત છે. ચાલો અહીંયા x ની 2 ઘાત છે, y ની 3 ઘાત છે, z ની 3 ઘાત છે, પ્લસ x ની 2 ઘાત છે, y ની 2 ઘાત છે અને z ની 3 ઘાત છે. તો આ બધાય પદમાં જો x ની 2 ઘાત, y ની 2 ઘાત ને z ની 2 ઘાત શું નીકળશે, સામાન્ય નીકળશે. શું નીકળશે, x ની 2 ઘાત, y ની 2 ઘાત અને z ની 2 ઘાત. તો સૌપ્રથમ અહીંયા સામાન્ય કાઢીએ, y ની 2 ઘાત
એટલે x ની 2 ઘાત y ની 2 ઘાત અને z ની 2 ઘાત. તો વચ્ચે શું અહીંયા જો 2 ઘાત નીકળી ગઈ, આ બે પદ તો નીકળી જ ગયા છે, તો અહીંયા 2 ઘાત નીકળી ગઈ છે, તો વચ્ચે શું x પ્લસ હવે જો અહીંયા x ની 2 ઘાત સામાન્ય નીકળી ગઈ, હા y ની 2 ઘાત સામાન્ય નીકળી ગઈ, એટલે કેટલા જે y વચ્ચે y 1 વચ્ચે, અને અહીંયા z ની 3 ઘાત આપેલી છે, તો કેટલા વચ્ચે અહીંયા z ની 3 ઘાત છે એટલા માટે 1. અહીંયા જો y ની 3 ઘાત z ની, અહીંયા z ની 2 ઘાત આવશે, એટલે આવશે z ની 2 ઘાત, અહીંયા z ની 2 ઘાત આવશે. ચાલો અહીંયા z ની 2 ઘાત, અહીંયા પણ z ની 2 ઘાત. ચાલો અહીંયા y પ્લસ હવે જો x ની 2 ઘાત સામાન્ય નીકળી ગઈ છે, y ની 2 ઘાત નીકળી ગઈ છે અને z ની 3 ઘાત, એટલે કેટલા વચ્ચે અહીંયા z ની 3 ઘાત 2 ઘાત સામાન્ય નીકળી ગઈ છે, એટલે વચ્ચે 3. ચાલો છેદમાં શું લખશું, x ની 2 ઘાત y ની 2 ઘાત અને z ની 2 ઘાત. ચાલો હવે જો અહીંયા x ની 2 ઘાત x ની 2 ઘાત, y ની 2 ઘાત y ની 2 ઘાત, z ની 2 ઘાત z ની 2 ઘાત, તો બધું શું લખી નાખીએ કે 2 કૌંસમાં x પ્લસ y પ્લસ z. આજે આપણો જવાબ. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે x ની 3 ઘાત પ્લસ 2x ની 2 ઘાત પ્લસ 3x ભાગ્યા 2x આપેલા છે, તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે x ની 3 ઘાત પ્લસ 2x ની 2 ઘાત પ્લસ 3x ના છેદમાં કેટલા છે 2x. ચાલો હવે અહીંયા જો સામાન્ય નીકળશે શું, અહીંયા 2 અહીંયા 1 2 અને 3, એટલે 3 સિવાય બીજું કંઈ સામાન્ય નીકળશે નહીં, એટલે અહીંયા x ની કેટલી ઘાત છે 2, અહીંયા 3, અહીંયા 1, તો સૌપ્રથમ જે ઓછી ઘાત હોય એ સામાન્ય નીકળે, અહીંયા x ની 1 ઘાત છે તો x સામાન્ય નીકળશે. ચાલો અહીંયા x ની કેટલી ઘાત વધશે 1 ઘટાડી દેવાની, જેથી સામાન્ય કાઢ્યો હોય એ ઘટાડી દેવાની, કેટલી ઘટે 1, એટલે અહીંયા કેટલી વધશે 2 પ્લસ અહીંયા 2x કારણ કે 1 ઘાત તો અહીંયા પણ સામાન્ય નીકળી ગઈ, પ્લસ અહીંયા કેટલા 3. ચાલો છેદમાં કેટલા મળ્યા 2x, અહીંયા x ઉડી જશે તો વધ્યો એ આપણો જવાબ. શું વધ્યો, અહીંયા 1 છેદમાં 2 x ની 2 ઘાત પ્લસ 2x પ્લસ 3 આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે p ની 3 ઘાત q ની 6 ઘાત માઈનસ p ની 6 ઘાત q ની 3 ઘાત ભાગ્યા p ની 3 ઘાત q ની 3 ઘાત આપેલું છે, તો સૌપ્રથમ શું કરશું, અહીંયા p ની 3 ઘાત q ની 6 ઘાત માઈનસ p ની 6 ઘાત q ની 3 ઘાત ભાગ્યા p ની 3 ઘાત q ની 3 ઘાત. ચાલો હવે જો અહીંયા સામાન્ય કાઢવો હોય તો અહીંયા p ની 3 ઘાત છે, અહીંયા p ની 6 ઘાત છે, એટલે 3 ઘાત સામાન્ય કાઢી શકીએ, હા અહીંયા q ની 6 ઘાત છે, અહીંયા q ની 3 ઘાત છે, q ની 3 ઘાત સામાન્ય કાઢી શકીએ. ચાલો અહીંયા લખવાનું કે p ની 3 ઘાત અને q ની 3 ઘાત એ સામાન્ય નીકળશે, તો આ p ની 3 ઘાત તો સામાન્ય નીકળે, અહીંયા પણ q ની 3 ઘાત સામાન્ય નીકળે, પણ કેટલી ઘાત છે 6, તો કેટલી લખવાની જીવ બાકી 3, એટલે q ની 3 ઘાત માઈનસ અહીંયા p ની 3 ઘાત સામાન્ય નીકળે, એટલે આ પદ નીકળે છે સામાન્ય q ની 3 ઘાત, તો અહીંયા કેટલા વધશે p ની 6 ઘાત છે એટલે p ની 3 ઘાત. ચાલો અને છેદમાં p ની 3 ઘાત અને q ની 3 ઘાત. ચાલો અહીંયા p ની 3 ઘાત અહીંયા p ની 3 ઘાત ઉડી જશે, કારણ કે અંશ અને છેદ સમાન છે, અહીંયા q ની 3 ઘાત અહીંયા q ની 3 ઘાત, તો જે સમાન હતું એ ઉડાડી દીધું, શું વધ્યું એ લખી નાખીએ કે q ની 3 ઘાત માઈનસ p ની 3 ઘાત. આ આપણો શું થઈ ગયો જવાબ. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે નીચેના ભાગાકાર કરો, એમાં પહેલો પ્રશ્ન છે 10x 25 ભાગ્યા 5 આપેલા છે, તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે, જો અહીંયા લખી નાખીએ કે 10x 25 ભાગ્યા 5, તો સૌપ્રથમ આગલા દાખલામાં જોઈએ અહીંયાથી જે સામાન્ય નીકળતું હોય આપણે સામાન્ય કાઢશું. જો અહીંયા 10 અહીંયા x 25 આપેલા છે, અહીંયા x આપેલા છે નહીં, x તો સામાન્ય નીકળશે નહીં. હવે અહીંયા 10 જો 10 ના અને 25 ના એવો ભાગ પાડો કે કંઈક સામાન્ય નીકળે, તો 10 ના ભાગ પાડશો એટલે કઈ રીતના થશે 5 ગુણ્યા 2, એટલે 5 દુ 10 થશે, એ જ રીતના 25 છે તો 25 ના 5 ગુણ્યા 5 થશે, તો બે માંથી સામાન્ય શું નીકળશે 5. તો સૌપ્રથમ લખીએ ચાલો 5 સામાન્ય કાઢીએ એટલે અહીંયા કેટલા વધશે 5 ગુણ્યા 2, એટલે 5 ગુણ્યા 2 એટલે 2x વધશે, એ જ રીતના માઈનસ અહીંયા 5 ગુણ્યા 5, અહીંયા જો આ રીતે લખીએ 5 ગુણ્યા 2, એ જ રીતે અહીંયા 5 ગુણ્યા 5, અહીંયા 5 સામાન્ય નીકળે છે બે જગ્યાએથી, અહીંયા શું વધશે 2x, અહીંયા માઈનસ 5. ચાલો છેદમાં કેટલા વધ્યા 5, તો અહીંયા છેદ ઉડાડશું તો શું થશે 5 એકા 5, તો જે જવાબ શું મળશે આપણને 2x 5, આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 2 જોઈએ
અહીંયા પણ એ જ રીતના જે અહીંયા પદ આપેલું છે એ જ પદ આપેલું છે અહીંયાથી કેટલા સામાન્ય નીકળશે 5 તો સૌપ્રથમ અહીંયા જો લખી નાખીએ કે 10x - 25 ભાગ્યા કેટલા આપ્યા છે 2x - 5 તો સૌપ્રથમ અહીંયા કેટલા નીકળશે 5 સામાન્ય નીકળશે તો 5 સામાન્ય નીકળે તો કેટલા વધશે અહીંયા 2 * 5 એ જ રીતના 5 * 5 તો અહીંયા 5 સામાન્ય નીકળે છે બે જગ્યાએથી તો શું વધશે આ બે એક કૌંસમાં 2 વધશે ને બીજું શું વધશે x તો અહીંયા 2x માઈનસ આ નિશાની એમ અહીંયા 25 છે તો 5 તો સામાન્ય નીકળે કેટલા વધ્યા 5 ચાલો આ 2x - 5 જો અંશમાં અને છેદમાં સામાન્ય શું છે 2x - 5 2x - 5 એટલે આખો કૌંસ સામાન્ય છે તો એ ઉડી જશે શું વધશે 5 તો 5 આપણો જવાબ ચાલો દાખલા નંબર 3 જોઈએ કે અહીંયા 10y આપેલા છે અને અહીંયા 6y + 21 ભાગ્યા 5 કૌંસમાં 2y + 7 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા જો કે 10y અહીંયા 6y + 21 ભાગ્યા 5 આપેલા છે તો 5 કૌંસમાં 2y + 7 ચાલો અહીંયા જો અહીંયા 10y ના ભાગ પાડશું તો કેટલા થશે 5 * 2 થશે એ જ રીતે અહીંયા 6y + 21 તો અહીંયા 6 છે 6 ના અને 21 ના ભાગ પાડવો જોઈએ સામાન્ય નીકળે એવા તો અહીંયા 3 * 6 થશે હા અહીંયા 7 * 21 થશે તો બંનેમાંથી સામાન્ય શું નીકળશે 3 તો અહીંયા સામાન્ય કાઢીએ તો સૌપ્રથમ અહીંયા લખીએ કે 2 * 5 * y થશે ચાલો હવે અહીંયા સામાન્ય જે નીકળે સામાન્ય શું નીકળશે 3 હવે કૌંસમાં જે વધે શું વધશે 2 તો અહીંયા 2 અને y વધશે સામાન્ય y પ્લસ અહીંયા કેટલા થાય 7 * 3 એટલે 21 અહીંયા 3 તો સામાન્ય નીકળી ગયા બધા કેટલા 7 તો અહીંયા 7 ચાલો હવે છેદ નિમ્ન લખી નાખીએ છેદમાં શું આપેલું છે 5 કૌંસમાં 2y + 7 જો અહીંયા 2y + 7 અહીંયા 2y + 7 આ શું થશે ઉડી જશે આ કૌંસ ઉડી જશે અહીંયા 5 અહીંયા 5 5 * 5 એટલે 2 * 3 6 6y આ આપણો જવાબ હવે 9x ની 2 ઘાત y ની 2 ઘાત કૌંસમાં 3z - 24 આપેલા છે અને ભાગ્યા 27xy કૌંસમાં z - 8 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 9x ની 2 ઘાત y ની 2 ઘાત કૌંસમાં 3z - 24 ભાગ્યા કેટલા આપેલા છે 27 x y અને z - 8 ચાલો પેલા સમજૂતી મેળવીએ કે 3 * 3 કરશું તો કેટલા થશે 27 એટલે સોરી 9 એટલે 3 * 3 એટલે 9 ના ભાગ પાડશું તો 3 * 9 થશે એ જ રીતના 27 ના પાડશું તો કેટલા થશે 9 * 27 એટલે 3 * 3 * 3 થશે કારણ કે 3 નો ઘન કેટલો થાય 27 એમ નો આવડે તો ગુણાકાર કરી નાખવાનો 3 * 9 9 * 27 આ રીતે પણ નો આવડે તો શું કરી નાખવાનું આ 27 ના ભાગ પાડી નાખવાનો 3 વડે ભાગશું તો 3 3 * 9 = 27 એ જ રીતના 3 9 વડે ભાગ લગાડીશું 3 3 * 9 એ જ રીતના 3 * 3 3 કેટલી વાર આવ્યા 3 વાર ચાલો એ જ રીતના આ રીતના લખી શકીએ ચાલો હવે જો અહીંયા કૌંસમાં z માં 3z - 24 આપેલા છે અહીંયાથી સામાન્ય કાઢવો હોય તો જો અહીંયા 3z આપેલા છે 3z - 24 હવે અહીંયાથી 3 સામાન્ય કાઢું તો અહીંયા જો અહીંયા કેટલા થાય 8 * 24 થશે તો અહીંયા પણ 3 સામાન્ય નીકળશે તો અહીંયા 3 સામાન્ય કાઢું તો અહીંયા શું વધશે z નિશાની માઈનસ m હવે અહીંયા 8 * 24 થાય પણ 3 તો સામાન્ય નીકળી ગયા તો પહેલા વધશે 8 એટલે 3z - 8 વધશે ચાલો હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ કે 9 હોય એટલે 9 ની જગ્યાએ આપણે શું લખશું 3 * 3 3 * 3 x ની 2 ઘાત છે એટલે 2y x * x y ની 2 ઘાત છે એટલે y 2y ચાલો હવે અહીંયા શું કરશું 3 સામાન્ય કાઢશું શું કરશું 3 સામાન્ય કાઢશું વચ્ચે શું z - 8 ચાલો પછી સાદુરૂપ આપી દો 3z * 3 * z એટલે 3z 3 * 8 = 24 આ માઈનસ નિશાની ચાલો ઉપલું પદ મળી ગયું ચાલો એ જ રીતના 27 ના ભાગ પાડશો તો 3 કેટલી વાર 3 * x * y m અને આ z - 8 ચાલો હવે અંશમાં અને છેદમાં જે સમાન હોય એ શું કરશું ઉડાડી નાખશું અહીંયા 3 3 અહીંયા 3 ચાલો હવે x એક વાર x એક વાર એ જ રીતના y એક વાર y એક એ જ રીતના z - 3 z - 3 એક વાર ચાલો અહીંયા 3 છે અહીંયા 3 છે હવે શું વધ્યું છે અંશમાં અહીંયા x અહીંયા y ચાલો બીજું કઈ વધ્યું છે ના તો x y તો શું થઈ ગયો જવાબ
ચાલો દાખલા નંબર 5 જોઈએ કે 96 ABC કૌંસમાં 3a 12 આપેલા છે ઇન્ટુ 3b 30 ભાગ્યા 144 કૌંસમાં a 4 અને b 6 આપેલા છે. તો સૌપ્રથમ શું કરશું, અહીંયા 96 ના ભાગ પાડીશું. તો 96 ABC કૌંસમાં 3a 12 અને 5b 30. ચલો ભાગ્યા પેલા લખી નાખીએ આ પદ, પછી 144 કૌંસમાં a 4 અને b 6. ચાલો સૌપ્રથમ 96 ના ભાગ પાડશું, પછી 144 ના. તો 96 ના ભાગ પાડો તો તમને 16 નો ઘડિયો આવડતો હોય તો ડાયરેક્ટ થઈ જાય કે 16 96 થશે. તો 16 હોય તો 2 કેટલી વાર થશે? 4. એ જ રીતના 2 4 વાર, અહીંયા 2 ગુણ્યા 3 એટલે 2 કેટલી વાર થઈ ગયા? 5 વાર અને 3 1 વાર. એ જ રીતના 16 નવા 144 થશે. કેટલા થશે? 16 નવા 144. અહીંયા 2 4 વાર થશે, 2 ની 4 ઘાત થશે અને અહીંયા 3 ની 2 ઘાત થશે. એટલે 3 2 વાર થશે અને 16 4 વાર થશે. એ રીતના પણ થાય. અથવા તમને એમ ન આવડે તો શું કરવાનું, અહીંયા 96 ના ભાગ પાડે, એ જ રીતના 144 ના ભાગ પાડે. આ રીતે પણ કરી શકાય છે. આપણે આગળ દાખલામાં આ રીતે શીખી ગયા છીએ. ચાલો એ જ રીતના હવે જો અહીંયા 96 છે તો કેટલી વાર લખવાના? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 4 વાર, 2 કેટલી વાર? 5 વાર, 2 5 વાર ને ગુણ્યા 3. કારણ કે 96 ના ભાગ પાડ્યા તો કઈ રીતના પાડ્યા હતા? 16 ગુણ્યા 6 એટલે 16 96 થશે. તો 2 ગુણ્યા 2 એટલે કેટલી વાર? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 4 2 4 ચોકે 16 થઈ ગયા. એ જ રીતના અહીંયા 2 ગુણ્યા 3 એટલે આ 2 ભળી જશે આમાં, એટલે 5 વાર 2 થઈ ગયા અને 1 વાર 3. ચાલો એ જ રીતના ABC એમ a ગુણ્યા b ગુણ્યા c. ચાલો હવે જો અહીંયા 3a 12 આપેલા છે તો 3a 12 આમાંથી સામાન્ય કાઢવા હોય તો શું કાઢશું? 3. અહીંયા જો 3 જો બહાર થાય તો 3 સામાન્ય નીકળશે તો શું વધશે? a 4. એ જ રીતના અહીંયા જો 5 સામાન્ય કાઢવા હોય તો શું થશે? અહીંયા 30 ના ભાગ પાડવા હોય તો 5b 30. આ રીતના થશે 5b 30. 5b 30 એટલે અહીંયા 5 સામાન્ય, અહીંયા 5 ગુણ્યા 6 એટલે 50 50 આ 5 6 30 થશે. અહીંયા 5 અહીંયા 5 તો 5 સામાન્ય નીકળશે તો શું વધશે? b 6 વધશે. ચાલો હવે લખી નાખીએ. ચાલો ABC અહીંયા શું મળશે? અહીંયા 3 સામાન્ય નીકળશે તો શું વધશે? a 4 તેરી 12 એટલે 4. એ જ રીતના અહીંયા કેટલા મળશે? સામાન્ય 5 ગુણ્યા શું વધશે? કૌંસમાં b 6. કારણ કે પછી સાદું રૂપ આપી દેવાનું ભૂલ હોય તો 5b 5 નો ગુણાકાર 20 એટલે 5b 5 6 30 મળી ગયું. એ જ રીતના 3a 3 6 12. ચાલો હવે 144 ના ભાગ પાડશું તો 16 નવા 144 એટલે 16 હોય એટલે 2 કેટલી વાર લખી શકાય? 4 એટલે 2 4 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર લખાઈ ગયા. હવે 3 9 છે તો 9 એટલે 3 તેરી 9 એટલે 3 કેટલી વાર લખી શકાય છે? 2 વાર. તો 2 વાર 9. ચાલો હવે શું આપેલું છે? a 4 એ જ રીતના b 6. ચાલો હવે અંશ અને છેદમાં જે સમાન છે એ ઉડાડી દઈએ. અહીંયા 2 1 વાર, એ જ રીતના 2 વાર 3 વાર અહીંયા સમાન. એ જ રીતના હવે 3 3 અહીંયા 1 વાર, સોરી 1 વાર 3 ઉડ્યા. એ જ રીતના અહીંયા બીજી વાર. ચાલો બીજું a 4 a 4 b 6 b 6. હવે જે વધ્યું હશે એ લખીએ. ત્યાં કેટલા વધ્યા? 2 ABC અને 5 એટલે 2 5 10 10 ને ABC. ચાલો આ દાખલાનો જવાબ. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે સુસળિયા મુજબ ભાગાકાર કરો. તો સૌપ્રથમ અહીંયા પહેલો દાખલો આપેલો છે. શું આપેલું છે? કે 5 કૌંસમાં 2x 1 કૌંસમાં 3x 5 ભાગ્યા એટલે છેદમાં લખી નાખીએ. છેદમાં 2x 1. ચાલો આગલા દાખલામાં જેમ કરતા શું કરતો? અંશ અને છેદમાં જે સમાન હોય એ ઉડાડી નાખતા. તો અહીંયા 2x 1 2x 1 તો શું વધ્યું? લખી નાખીએ કે 5 કૌંસમાં 3x 5. આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે 26xy કૌંસમાં x 5 એ y 4 ભાગ્યા 13x કૌંસમાં y 4. તો સૌપ્રથમ જો અહીંયા 26xy
x plus 5 y minus 4 ભાગ્યા એટલે છેદમાં એટલે 13x કૌંસમાં y minus 4 આપેલા છે તો સૌપ્રથમ શું કરી નાખીએ અહીંયા ભાગ પાડી દઈએ તો અહીંયા 26 છે એટલે 13 દુ 26 થશે 13 દુ 26 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા x plus 5 કૌંસમાં y minus 4 ચાલો અહીં ગુણાકારની નિશાની ન કરો તો પણ ચાલે જે કૌંસ છે એટલે એ ગુણાકારનો સંબંધ જ હોય અહીંયા 13 ગુણ્યા x ગુણ્યા y minus 4 ચાલો સમાન હોય એ ઉડાડીએ અહીંયા 13 13 સમાન છે એ જ રીતના અહીંયા x x એ જ રીતના y minus 4 y minus 4 હવે શું છે અહીંયા 2 ગુણ્યા y એટલે 2y બીજું શું આપેલું છે x plus 5 એટલે ચાલો આ આપણો જવાબ ચાલો દાખલા નંબર 3 જોઈએ કે 52 pqr કૌંસમાં p plus q q plus r r plus p ભાગ્યા 104 pq કૌંસમાં q plus r અને r plus p આપેલા છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 52 pqr કૌંસમાં p plus q અને q plus r અને r plus p છેદમાં કેટલા આવેલા છે 104 pq કૌંસમાં q plus r અને r plus p ચાલો હવે જો અહીંયા 52 ના અને 104 ના ભાગ પાડવા હોય તો એ રીતના પણ થશે અને ડાયરેક્ટ ભાગ પાડવા હોય તો પણ થશે કે 52 ગુણ્યા 2 કરશો તો કેટલા થઈ જશે 104 અથવા તમારે આ રીતના ભાગ પાડવા હોય તો પણ પાડી શકો ચાલો 2 વડે ભાગ પાડશો તો 2 દુ 4 4 વિધાય એટલે 2 6 12 હવે અહીંયા 2 વડે ભાગ લેશો તો 13 અહીંયા 13 વડે ભાગ કરવો પડશે તો 13 એકા 13 એટલે અહીંયા 2 ગુણ્યા 2 એટલે 13 6 કેટલા થશે 52 એ જ રીતના 52 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 104 અથવા ડાયરેક્ટ પણ કરવું હોય તો પણ થાય ચાલો હવે અહીંયા લખી નાખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલા થશે 13 કૌંસમાં p ગુણ્યા p q r ગુણ્યા શું આપેલું છે p plus q કૌંસમાં q plus r હવે અહીંયા પૂછી નાખું એ જ રીતના અહીંયા જો અહીંયા તમને સમજાય દો 104 આપેલા છે તો અહીંયા શું કરવું પડશે ખાલી ફક્ત 2 વધારવા પડશે કારણ કે 2 ગુણ્યા 2 એટલે 4 4 દુ 8 13 અઠ્ઠાને 104 એટલે સોરી અહીંયા કેટલા છે 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 2 2 4 4 દુ 8 8 ગુણ્યા 13 13 અઠ્ઠાને 104 ચાલો હવે શું કરશું અહીંયા r plus p r plus p ચાલો હવે અહીંયા છેદમાં લખી નાખીએ શું કરશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલા 13 ચાલો અથવા એમ ન કરવું હોય તો પણ થાય કે 52 ગુણ્યા 2 કરી નાખશો તો 104 થઈ જશે ને અહીંયા 52 એમ ના લેવા દેવાના ચાલો p ગુણ્યા q ગુણ્યા q plus r કૌંસમાં r plus p ચાલો હવે જે સરખું છે એ ઉડાડી દઈએ અહીંયા b બે કેટલી વાર છે 2 વાર એક વાર 13 એ જ રીતના p અહીંયા q અહીંયા q હવે q plus r આ કૌંસ q plus r અને r plus p r plus p હવે જે આપેલું છે એ લખી નાખીએ એક છેદમાં 2 વધ્યા ચાલો એકના છેદમાં 2 વધ્યા શું વધ્યું છે r તો અહીંયા લખીએ r કૌંસમાં શું વધ્યું બીજું p plus q બીજું કઈ વધ્યું છે ના જોયો અહીંયા r એક વધ્યા છે r અને p plus q ચાલો દાખલા નંબર 4 જોઈએ કે 20 y plus 4 બીજા કૌંસમાં y ની 2 ઘાત plus 5y plus 3 ભાગ્યા 5 કૌંસમાં y plus 4 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા જો શું કરશું અહીંયા લખી નાખીએ કે 20 કૌંસમાં y plus 4 y ની 2 ઘાત plus 5y plus 3 હવે ભાગ્યા કેટલા લખી નાખવાના 5 અને y plus 4 હવે જો અહીંયા જો y plus 4 ઉડી જવાના છે એ જ રીતના અહીંયા જો 4 પંચા 20 થશે તો એ ઉડાડી દેવાનું y plus 4 4 પંચા 20 અથવા x સ્ટેપ ઉમેરીને તમારે 4 ગુણ્યા 5 કરવું હોય તો પણ થાય તો શું મળશે જવાબ 4 કૌંસમાં હવે લખી નાખવાનું જે વધ્યું y વર્ગ plus 5y plus 3 ચલો દાખલા નંબર 5 જોઈએ કે x કૌંસમાં x plus 1 બીજા કૌંસમાં x plus 2 x plus 30 ભાગ્યા x into x plus 1 આપેલું છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે x કૌંસમાં x plus 1 x plus 2 અને x plus 3 ભાગ્યા x કૌંસમાં x plus 1 આપેલું છે તો
5 જોઈએ કે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. તો સૌપ્રથમ એમાં પહેલો દાખલો છે કે y2 + 7y + 10 ભાગ્યા y + 5 છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ જો કે y2 + 7y + 10 ભાગ્યા y + 5 આપેલા છે. તો સૌપ્રથમ જો અહીંયા y2 + 7y + 10 આપેલા છે. તો શું કરવાનું છે? આ પદાવલીના આપણે અવયવ મેળવવાના છે, પછી આપણે ભાગાકાર કરવાનો છે. તો સૌપ્રથમ અહીંયા શું કરવાનું છે? જો અહીંયા સામાન્ય તો નીકળશે નહીં કાંઈ, પણ ખાસ યાદ રાખવાનું છે, આ તમારે 9મા અને 10મા ધોરણમાં પણ ઉપયોગી થશે આ અવયવ વાળવાનું. તો સૌપ્રથમ અહીંયા 10 આપેલા છે. તો આ 10 ના એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો કરતા કેટલા થાય? 7. એટલે આ 10 ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો કેટલો થાય? 7. તો આપણે 10 ના ભાગ પાડવા હોય તો આપણે 10 ના અવયવ પાડવા હોય તો આ રીતના પાડીશું કે 10 ના પાડવા હોય તો 2 2 પંચા 10 5 એકા 5 આ રીતના પાડી શકીએ. તો 2 અને 5 2 અને 5 અને પછી 7y એટલે 2y + 5y એટલે થઈ જશે 7y અને ગુણાકાર કેટલો થશે? 10 એટલે 2 પંચા 10. તો આ રીતના આપણે ભાગ પાડી શકીએ. અથવા તમારે બાજુ લખવું હોય તો એ રીતના પણ લખી શકાય કે 10 ના એવા અવયવ પાડો કે જેથી તેમનો સરવાળો કેટલો થાય? 7 થાય. ચાલો હવે જો એ લખી નાખીએ. શું લખશું? y2 પ્લસ હવે 7 ની જગ્યાએ કેટલા લખવાના આપણે? 2y + 5y લેવાના. શું લેવાના? 2y + 5y. ચાલો 2y + 5y + 10. પછી શું કરવાનું? આ ચાર પદ મળી ગયા તો ચાર પદમાંથી શું કરવાનું? બે બે પદમાંથી બે બે પદના જૂથ બનાવી લેવાના, એમાંથી સામાન્ય કાઢવાના. ચાલો એટલે y + 5. ચાલો અહીંયા સામાન્ય કાઢવા તો શું મળશે? અહીંયા જગ્યાએથી અહીંયાથી y અહીંયાથી y એટલે y સામાન્ય નીકળ્યા. હવે વધ્યા શું? y + 2 વધશે. અહીંયા y એક નીકળી જાય એટલે એક વધ્યા અને +2. એ જ રીતના પ્લસ અહીંયા શું નીકળશે? અહીંયા 5 અહીંયા 5 ગુણ્યા 2 એટલે અહીંયા શું નીકળશે? 5 અહીંયા પણ 5 નીકળશે. તો અહીંયા લખી નાખવાના 5 y પ્લસ અહીંયા y વધ્યા અહીંયા કેટલા વધશે? 2. તો લખી નાખીએ. ચાલો y + 5. ચાલો હવે આખા કૌંસમાંથી આપણે સામાન્ય કાઢવા હોય તો શું નીકળે? અહીંયા y + 2 અહીંયા y + 2. તો અહીંયા લખી નાખીએ આ y અહીંયા y + 2 અને y હવે શું નીકળી ગયું? આ y + 2 નીકળી ગયા સામાન્ય. તો વધ્યું શું? અહીંયા y અહીંયા +5 સોરી અહીંયા આ y ને ચાલો અહીંયા y + 2 નીકળી ગયા. અહીંયા y + 2 સામાન્ય નીકળી ગયા. તો શું વધ્યું? અહીંયા y અહીંયા +5 એટલે +5 ના છેદમાં શું વધ્યું? y + 5. ચાલો હવે સમાન આ અંશ અને છેદમાં અહીંયા અંશમાં અને અહીંયા છેદમાં સરખું છે એવું લીધું તો શું વધશે? y + 2 એટલે વધશે. ચાલો ચાલો ભાગાકાર થઈ ગયો. હવે દાખલા નંબર 2 જોઈએ એટલે આપણે જવાબ શું મળી ગયો? y + 2. ચાલો દાખલા નંબર 2 જો કે m ની 2 ઘાત -14m -32. અહીંયા એમ બની જવું છે માઈનસ. એટલે આગળ દાખલા કેવું હતું? પ્લસ. એટલે સરવાળો કરતા અહીંયા શું કરવાનું? બાદબાકી કરતા અને ભાગ્યા m + 2 એટલે અહીંયા લખી નાખવાનું m² - 14m - 32 ના છેદમાં m + 2. ચાલો હવે સૌપ્રથમ શું કરવાનું? અહીંયા 32 ના એવા ભાગ પાડવાના કે બાદબાકી કરતા કેટલા આવવા પડે? 14. એટલે અહીંયા લખવાનું કે 32 ના એવા અવયવ પાડો કે જેથી બાદબાકી કરતા કેટલા મળે? 14 મળે. તો સૌપ્રથમ શીખી લઈએ. જો હવે 32 ના ભાગ પાડતા છે કઈ રીતના? આ રીતના ભાગ પાડવા. આપણે શું કરવાનું છે? બાદબાકી કરતા કેટલા લાવવાના છે? 14. એટલે 2 વડે ભાગ કાઢશું તો કેટલા મળશે? 16. એ જ રીતના 2 વડે ભાગ કાઢશું તો કેટલા મળશે? 8. એ જ રીતના હજુ 2 વડે ભાગ કાઢશું તો મળશે 2 ચોક 8. એ જ રીતના હજી 2 વડે 2 દૂ 4. એ જ રીતના હજી એક વાર પડશે 2 એકા 2. હવે આપણે આ અવયવમાંથી એવા ભાગ પાડવાના છે કે બાદબાકી કરતા કેટલા થાય? 14. તો અહીંયા જો અહીંયા 8 આ 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? અહીંયા 8 આ કેટલા થશે? 8 એટલે
અહીંયા જો શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 3 વાર એટલે 8 અને 2 ગુણ્યા 8 એટલે 2 ગુણ્યા 4 2 ગુણ્યા 2 એટલે 4 અહીંયા 8 તો આના ભાગ પાડશું તો શું થશે બાદબાકી કરતા કેટલા થશે આ બેનો બાદબાકી કરશું તો 4 મળી જશે તો આ નહીં ચાલે હવે શું કરવાનું આપણે 14 લાવવાના છે એટલે 8 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય 16 થઈ જાય 16 ને 2 એટલે આ બેનો ગુણાકાર કરશું તો કેટલા મળી જશે 32 મળી જશે ગુણાકાર કેટલો મળે છે 32 હવે આની બાદબાકી કરતા આપણે કેટલા 14 મળે છે આ 16 માંથી 2 જશે તો કેટલા મળશે 16 માંથી 2 જશે તો 14 એટલે આપણને કેટલા મળી ગયા 14 તો આપણે એ જ લેવાનું તો આપણે અવયવના બે ભાગ્યા છે એક 16 થશે અને 1 ગુણ્યા 2 એટલે 16 દુ 32 થશે અને એમાંથી કેટલા બાદ કરીશું આપણે 2 બાદ કરીશું તો કેટલા મળી જશે આપણને 14 તો ચાલો લખીએ એક સ્ટેપ ઉમેરીએ તો સૌપ્રથમ શું કરવાનું હવે કે m ની 2 ઘાત માઈનસ ચાલો હવે જો અહીંયા ખાસ યાદ રાખો 16 અને ગુણ્યા 2 આ બે પદમાંથી કયું પદ આપણે પ્લસ રાખશું અને કયું પદ માઈનસ રાખશું તો આપણે શું કરવું બાદબાકી કરતા કેટલા લાવવાના છે 14 લાવવાના છે તો મોટા પદની નિશાની કેવી રાખવાની 16 મોટું પદ કેવું છે 16 તો એની નિશાની માઈનસ ની દેવાની આને પ્લસ એટલે 16 માંથી 2 જશે તો કેટલા વધશે 14 પણ કેવા માઈનસ મોટા પદની નિશાની એટલે અહીંયા લખવાનું -16y પ્લસ 2y માઈનસ 32 ચાલો અને છેદમાં m પ્લસ b ચાલો હવે સામાન્ય કાઢવો હોય તો અહીંયાથી શું નીકળશે અહીંયા y ની m લખવાનું છે સોરી હો અહીંયા y ની m આ બે જગ્યાએ 16m પ્લસ 2m ચાલો હવે સામાન્ય કાઢવા છે તો શું નીકળશે m સામાન્ય નીકળશે અહીંયાથી m ની 2 ઘાત અહીંયા m ની 1 ઘાત એટલે m 1 ની સામાન્ય નીકળશે અહીંયા શું વધશે m માઈનસ અહીંયા શું વધશે 16 પ્લસ અહીંયા જે નિશાની કઈ છે પ્લસ એટલે પ્લસ અહીંયાથી 2 અહીંયા શું થશે 32 છે એટલે 16 દુ 32 થશે 16 ગુણ્યા 2 એટલે 2 સામાન્ય નીકળશે હા તો 2 બીજું કઈ સામાન્ય નીકળશે ના બીજું ન નીકળે તો અહીંયા શું વધશે હવે m માઈનસ અહીંયા કેટલા વધશે 16 ના છેદમાં કેટલા લખીને આપણા m પ્લસ 2 ચાલો હવે જો કેટલા વધ્યા અહીંયા આખા કૌંસમાંથી હવે આપણે શું કરશું સામાન્ય કાઢશું આખા કૌંસમાંથી સામાન્ય કાઢશું તો m - 16 m - 16 સામાન્ય નીકળી જશે m - 16 વચ્ચે શું વધ્યું લખી નાખીએ અહીંયા શું વધ્યું m અહીંયા પ્લસ 2 તો અહીંયા m પ્લસ 2 તો લખી નાખીએ m પ્લસ 2 આખાના છેદમાં શું છે m પ્લસ 2 હવે આન્સરના છેદમાં સમાન શું આવેલું છે m પ્લસ 2 m પ્લસ 2 તો લખી નાખીએ m - 16 આ આપણો જવાબ ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે 5p ની 2 ઘાત માઈનસ 25p પ્લસ 20 ભાગ્યા p માઈનસ 1 આપેલું છે તો સૌપ્રથમ અહીંયા જો અહીંયા તમારે શું કરવું પડશે અહીંયા સામાન્ય નીકળતા હોય તો પહેલા સામાન્ય કાઢી લો 5p અહીંયા 5 નીકળશે સામાન્ય અહીંયા પછો પછી અહીંયા 20 એટલે 4 × 20 તો સૌપ્રથમ લખી નાખીએ 5p ની 2 ઘાત માઈનસ 25p પ્લસ 20 ભાગ્યા p માઈનસ 1 આવું સામાન્ય આવું આપેલું છે તો સૌપ્રથમ અહીંયા 5 સામાન્ય કાઢી લઈએ 5 સામાન્ય કાઢશું તો 5 સામાન્ય કાઢીએ એટલે અહીંયા શું વધશે py હવે અહીંયા જો અહીંયા શું થશે 5 × 5 એ જ રીતે અહીંયા 4 × 5 20 તો સૌપ્રથમ બધામાં 5 5 નીકળી જશે સામાન્ય અહીંયા 5 નીકળી જશે અહીંયા 5 નીકળી જશે તો વચ્ચે એ લખી નાખ શું વધશે 5 5p પ્લસ 4 ચાલો તો હવે લખી નાખીએ p માઈનસ 1 ચાલો હવે ભાગ પાડશું શું કરશું હવે ભાગ પાડશું 4 ના એવા અવયવ પાડશું કે શું કરશું જવાબ કેટલો આવવો પડે 5 એટલે બાદબાકી કરતા કેટલા આવવો સોરી 4 × 4 એટલે 5 ના અહીંયા ભાગ કરો તો 4 × 4 જ થશે તો 4 × 4 એટલે આપણે શું કરવું પડશે મધ્યમ પદની નિશાની કેવી છે માઈનસ એટલે માઈનસ નિશાની અહીંયા -4 તો હજે શું થશે માઈનસ બંનેને આપવી પડશે શું કરવું પડશે -4 ગુણ્યા 1 છે તો -1 અહીંયા પણ આપવું પડશે કારણ કે 4 અને -1 કેમ કારણ કે અહીંયા -4 હશે અહીંયા -1 એટલે કેટલા થશે 4 × 4 જ થશે પણ 4 ને 1 કેટલા થશે 5 કેટલા થશે 5 એટલે આપણે શું કરવાનું છે બાદબાકી કરતા કેટલા લાવવાના છે 4 નો એવો ભાગ પાડવાનો કે બાદબાકી કરતા કેટલા આપણે -5 તો થઈ જશે -4 - 1 એટલે કેટલા થઈ જશે 4 × 4 અને એનો સરવાળો કરશું એટલે આમ કરી શકાય બાદબાકી કેમ કારણ કે અહીંયા -4 અહીંયા બાદબાકી એટલે આમ સરવાળો કરી શકાય કેમ કારણ કે અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ છે
તો બે સંખ્યાનો સમાન સંખ્યા આપેલી હોય નિશાની સમાન હોય તો શું થાય બંનેનો સરવાળો થાય અને મોટા ભાગની નિશાની તો એને 4 એટલે કેટલા થઈ જાય છે 4 ને 1 5 ચાલ તો શું કરશું અહીંયા આ 5 છે ને સામાન્ય કાઢશું એટલે p વર્ગ m માઈનસ 4 અહીંયા લખી નાખીએ p અહીંયા શું લખ્યું p કારણ કે સામાન્ય કાઢવામાં સરળતા અથવા તમે 4 p લખો તો પણ ચાલે માઈનસ 1p અથવા ખાલી p લખો તો પણ ચાલે અહીંયા 4p માઈનસ પ્લસ 4 ચાલ હવે અહીંયા છેદમાં શું આપેલું છે p માઈનસ 1 બરાબર આ 5 છે અહીંયા p વર્ગ ને અહીંયા p એટલે p ની બે ઘાત છે તો શું નીકળશે સામાન્ય p એક વાર નીકળશે તો p એક વાર નીકળશે તો અહીંયા શું વધશે જે p એક વાર વધશે તો કૌંસમાં લખી નાખીએ p શું લખી નાખીએ p માઈનસ આ નિશાની હવે અહીંયા p સામાન્ય નીકળી ગયો તો શું વધશે માઈનસ 1 હવે અહીંયા માઈનસ 4 સામાન્ય કાઢી એટલે આ નિશાની કેવી માઈનસ 4 હવે જો અહીંયા માઈનસ 4 સામાન્ય કાઢે કેમ કારણ કે 4 અહીંયા 4 સામાન્ય નીકળી ગયા તો માઈનસ 4 હવે વધ્યું શું અહીંયા p હવે જો અહીંયા નિશાની પ્લસ છે પણ આપણે નિશાની કેવી કાઢી છે સામાન્ય માઈનસ એટલે માઈનસ પ્લસ કેવા થઈ જશે માઈનસ એટલે કાઈ ન વધ્યું હોય તો શું થાય 1 એટલે આખામાંથી સામાન્ય કાઢો તો શું નીકળશે p માઈનસ 1 ચાલો તો લખી નાખીએ અહીંયા 5 હવે બીજું પદ શું નીકળશે p માઈનસ 1 અને બીજું શું બચશે અહીંયા p અને માઈનસ 4 ચાલો p માઈનસ 4 આખાના છેદમાં કેટલા લખવાના p માઈનસ 1 p માઈનસ 1 p માઈનસ 1 શું વધશે 5 કૌંસમાં p માઈનસ 4 આપણો જવાબ ચાલો દાખલા નંબર 4 કે 4yz કૌંસમાં z ની 2 ઘાત પ્લસ 6z માઈનસ 16 આપેલા છે ભાગ્યા 2y કૌંસમાં z પ્લસ 8 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 4yz z ની 2 ઘાત પ્લસ 6z માઈનસ 16 ચાલો અહીંયા 2y કૌંસમાં z પ્લસ 8 ચાલો હવે શું કરશું એ જ રીતના ભાગલા પાડી અહીંયા શું કરશું આના ભાગ પાડશું તો 16 ના એવા ભાગ પાડવાના શું કરવાનું 16 ના ભાગ પાડી દેવાના આવડે તો હાલે 8 દુ 16 તો એ હાલે એટલે 4 દુ 8 2 દુ 4 2 1 2 એટલે જો હવે કેટલા ભાગ કરવાના છે 16 એટલે 16 થઈ ગયા 16 ના ભાગ પાડ્યા એટલે 2 કેટલા મળી ગયા 4 વર્ગ મળી ગયા તો હવે આપણે કેટલા લાવવાના છે 6 છે એટલે બાદબાકી કરતા કેટલા લાવવાના છે 6 છે એટલે 8 આ 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 8 થશે 8 માંથી 2 જશે 8 દુ 16 થઈ જશે અને 8 માંથી 2 જશે તો કેટલા થશે 6 છે ચાલો તો લખી નાખીએ અહીંયા 4yz કૌંસમાં હવે z ની 2 ઘાત પ્લસ હવે અહીંયા કેટલા લખશું મોટા પદની કઈ નિશાની આપશું પ્લસ ની મોટા પદને મધ્યમ પદની આપી એટલે 8z માઈનસ કેટલા લખશું 2z એટલે 8 માંથી 2 જશે તો કેટલા વધશે 6 આ માઈનસ 16 ચાલો છેદમાં શું આપેલું છે 2y કૌંસમાં z પ્લસ 8 ચાલો હવે શું કરશું આ 4yz ને હવે અહીંયા ડાયરેક્ટ સામાન્ય કાઢવા તો પણ હવે ડાયરેક્ટ આપણને આવડી જાય અહીંયા z સામાન્ય નીકળી જશે તો z નીકળી જાય એટલે z હવે શું વધશે અહીંયા કૌંસમાં z પ્લસ 8 અહીંયા 8 વધશે ને કારણ કે z તો સામાન્ય નીકળી ગયો અહીંયા z એક વાર નીકળી ગયો એટલે શું વધ્યું z પ્લસ 8 ચાલો હવે અહીંયા માઈનસ અહીંયા શું થશે 2 અહીંયા 8 દુ 2 થશે ને એટલે સોરી 8 દુ 16 થશે એટલે 2 2 સામાન્ય નીકળી જશે અહીંયા માઈનસ 2 સામાન્ય નીકળી શું થઈ ગયું અહીંયા માઈનસ નિશાની સામાન્ય કાઢી લીધી છે એટલે હવે અહીંયા કેટલા વધશે z હવે અહીંયા નિશાની કેવી થઈ જશે માઈનસ માઈનસ કેવી થઈ જશે અહીંયા પ્લસ એટલે 8 વધશે કારણ કે અહીંયા જો આપણે માઈનસ નિશાની અહીંયા સામાન્ય લઈ લીધી છે એટલે હવે કેવી લેવી પડે અહીંયા પ્લસ છેદમાં 2y કૌંસમાં z પ્લસ નાખીએ ચાલો હવે શું કરશું અહીંયા સરખું હોય એ સામાન્ય લઈ લઈએ એટલે 4yz કૌંસમાં હવે શું z પ્લસ 8 સામાન્ય નીકળી જશે હવે વધશે શું અહીંયા z માઈનસ 2 તો અહીંયા લખી નાખવાનું z માઈનસ 2 છેદમાં 2y કૌંસમાં z પ્લસ 8 હવે છેદ ઉડાડી નાખીએ જો અહીંયા 2 ગુણ્યા 2 2 દુ 4 થશે y ઉડી જશે અહીંયા z પ્લસ 8 ઉડી જશે તો વચ્ચે શું અહીંયા 2 z કૌંસમાં શું વધશે અહીંયા z માઈનસ 2 ચાલો આ આપણો જવાબ
ચાલો દાખલા નંબર 5 આપેલા છે તો 5pq કૌંસમાં p વર્ગ માઈનસ q વર્ગ ભાગ્યા 2p p પ્લસ q જો આવું એક આપણે આગલા નિત્યસમ જોઈ ગયા છે કે p વર્ગ માઈનસ q વર્ગ તો p વર્ગ માઈનસ q વર્ગ હોય તો શું આને કઈ રીતના લખી શકાય એકવાર પ્લસ ને એકવાર માઈનસ એટલે p પ્લસ q અને એ જ રીતના p માઈનસ q આ રીતના લખી શકાય તો એ જ રીતના આપણે શું કરવાનું છે અહીંયા લખવાનું છે બીજું કંઈ કરવાનું નથી ચાલો 5pq કૌંસમાં હવે p વર્ગ માઈનસ q વર્ગ આપેલો છે છેદમાં 2p કૌંસમાં p પ્લસ q ચાલો લખી નાખીએ તો 5pq અહીંયા શું કરવાનું એકવાર પ્લસ એટલે p પ્લસ q અને p માઈનસ q છેદમાં 2p કૌંસમાં p પ્લસ q ચાલો હવે અહીંયા p ઉડે છે એ જ રીતના p પ્લસ q p પ્લસ q તો જે હવે તે લખી નાખીએ કે 5 ના છેદમાં 2q કૌંસમાં p માઈનસ q આ આપણો જવાબ ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે 12xy કૌંસમાં 9x ની 2 ઘાત માઈનસ 16y ની 2 ઘાત ભાગ્યા 4xy કૌંસમાં 3x પ્લસ 4 એ જ રીતના જો અહીંયા આપેલું છે એ જ રીતના 9x ની 2 ઘાત માઈનસ 16y ની 2 ઘાત આપેલી છે તો હવે અહીંયા શું કરવું પડશે અહીંયા એ જ રીતના અહીંયા 3x ની 2 ઘાત થશે માઈનસ 4y ની 2 ઘાત થશે શું થશે 4y ની 2 ઘાત તો શું થશે એકવાર પ્લસ થશે ને એકવાર માઈનસ થશે ચાલો તો લખી નાખીએ તો પહેલા સૌપ્રથમ પદ લખી નાખીએ કે 12xy કૌંસમાં 9x ની 2 ઘાત માઈનસ 16y ની 2 ઘાત ભાગ્યા કેટલા આપેલા છે 4xy કૌંસમાં 3x પ્લસ 4y ચાલો એ જ રીતના આ 12xy ને ગુણ્યા હવે 9xy છે તો શું કરી નાખવાનું 3x એક પદ ઉમેરી દઈએ કે 3x ની 2 ઘાત માઈનસ 4y ની 2 ઘાત એટલે આ રીતના થઈ ગયું ચાલો હવે શું કરી નાખવાનું એકવાર પ્લસ ને એકવાર માઈનસ એટલે 4xy અને આ 3x પ્લસ 4 ચાલો હવે એકવાર પ્લસ લઈ લઈશું એકવાર માઈનસ એટલે 12xy એકવાર શું કરી નાખશું પ્લસ ને એકવાર માઈનસ એટલે 3x પ્લસ 4y એ જ રીતના બીજી રીતના 3x માઈનસ 4 ચાલો આ બે રીતે લખી શકાય ચાલો હવે સાદું કરી દઈએ કે 4xy 3x પ્લસ 4y હવે છેદ ઉડાડો તો શું કરવાનું અહીંયા 4 તેરી 12 થશે 3 અહીંયા x y ચાલો 3x પ્લસ 4 3x આવે ઉડી જશે તો વચ્ચે શું એ લખી નાખીએ અહીંયા 3 શું વચ્ચે 3x માઈનસ 4 આપણો જવાબ ચાલો દાખલા નંબર 7 એ જ રીતના આપેલું છે કે 39y ની 3 ઘાત કૌંસમાં 50y ની 2 ઘાત માઈનસ 98 ભાગ્યા 26y ની 2 ઘાત કૌંસમાં 5y પ્લસ 7 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 39y ની 3 ઘાત 50y ની 2 ઘાત માઈનસ 98 ના છેદમાં 26y ની 2 ઘાત 5y પ્લસ 7 તો સૌપ્રથમ જો અહીંયા 50y ની 2 ઘાત અહીંયા 98 તો સૌપ્રથમ આપણે કરવું હોય તો કઈ રીતના કરી શકીએ અહીંયાથી બેસ કારણ કે આપણે જો આને a વર્ગ માઈનસ b વર્ગમાં ફેરવવું હોય તો કેવો હોવું જોઈએ પૂર્ણ વર્ગ બહુપદી હોવું જોઈએ એટલે પૂર્ણ વર્ગ પદ હોવું જોઈએ તો અહીંયા તો બે સામાન્ય કાઢશું એટલે 25 * 50 થશે અને 49 * 98 થશે તો સૌપ્રથમ આ કૌંસમાંથી આપણે બે સામાન્ય કાઢી લઈએ ચાલો તો 39y ની 3 ઘાત ગુણ્યા 2 આપણે બે સામાન્ય કાઢશું તો અહીંયા કેટલા વધશે 25 અને શું કેટલા વધશે 25 * 50 એટલે 25y ની 2 ઘાત માઈનસ 49 વચ્ચે એ જ રીતના છેદમાં એમને કે 26y ની 2 ઘાત કૌંસમાં 5y પ્લસ 7 ચાલો નો આવડે તો શું કરી નાખવાનું ભાગ પાડી નાખવાના 50 ના ભાગ પાડી નાખવાના એ જ રીતના 98 ના એ રીતના ભાગ પાડી નાખવાના ચાલો તો સૌપ્રથમ હવે જો સરખું હોય ઉડાડી અહીંયા 13 39 થશે તો એક પદ ઉમેરી દઈએ અને અહીંયા જો અહીંયા 25y ની 2 ઘાત માઈનસ 49 છે એટલે 25 એટલે આ રીતના લખી શકાય 5y ની 2 ઘાત માઈનસ 7 ની 2 ઘાત આ રીતના લખી શકાય તો 5y પ્લસ 7y એટલે a વર્ગ માઈનસ b વર્ગ પદ થઈ ગયું તો એકવાર પ્લસ લખી શકાય ને એકવાર માઈનસ ચાલો પદ આપણે વધારે લખવું હોય તો પણ ચાલે અને ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે
ચાલો એકવાર લખી નાખીએ. અહીંયા પેલા છે 13 તેરી 39 13 × 3 y ની 3 ઘાત ગુણ્યા આ બે એમને ગુણ્યા હવે 5y ની આખા કૌંસની 2 ઘાત માઈનસ 7 ની 2 ઘાત છેદમાં અહીંયા શું કરશું 26 એટલે 13 × 26 થશે તો અહીંયા લખશું 13 × 2 y ની 2 ઘાત કૌંસમાં 5y + 7. ચાલો અહીંયા 13 ઉડી જશે y વર્ગ 2 ઘાત છે અહીંયા 1 રહ્યા વધશે. ચાલો અહીંયા 2 છે તો 2 ઉડી જશે તો સૌપ્રથમ લખીએ અહીંયા કેટલા વધશે 3. અહીંયા y ની 1 ઘાત છે એટલે y. હવે જો અહીંયા કઈ રીતના લખી શકાય એકવાર પ્લસ ને એકવાર માઈનસ એટલે અહીંયા લખી શકાય કે 5y + 7 એ જ રીતના 5y - 7 છેદમાં શું વધ્યું છે એ લખી નાખીએ અહીંયા 5y + 7 અહીંયા શું ઉડી જશે 5y + 7 એટલે શું જવાબ આવશે 3y કૌંસમાં 5y - 7 આપણો જવાબ થઈ જશે. અહીંયા શું થઈ જશે 5y - 7 આપણો જવાબ. ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.